વલ્લભાધીશકી સુબોધીની ચુંપાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યથા મત્સ્યાદ વિદ્રુપાણી ગતે જહાત્યથા નટઃ બુભાર ક્ષપિતો એ ન જહા તચ કલેવરમ. અર્થ, જેમ નટ જુદા જુદા વેશ ધારણ કરે અને તજી દે તેમ ભગવાન પણ મત્સ્યાદી અવતાર ધારણ કરે છે અને તજી દે છે. એ જ રીતે ભૂમિનો ભાર ઉતારવા આ દેહ ધારણ કર્યો હતો તેનો ત્યાગ કર્યો. પિક્ચર જોઈએ તો એમાં જુદા જુદા પાત્રો હોય, એ વેશ એનો પૂરો થાય એટલે એ પાછું પેલા નટ આવતા હતા. આપણે ખબર છે પેલા રામાયણવાળા આવતા ને ઢાઢી લીલા, એ જેવો વેશ હોય એ પાત્ર એવું વેશ ધારણ કરે, એ પૂરું થાય એટલે વેશ બદલાવી નાખે. એમ ઠાકોરજી પણ ગમે એ અવતાર ધારણ કરે પછી એ દેહનો ત્યાગ કરી દે. સુબોધીની છે. જેમ નટ પોતાના દેહથી સ્ત્રી વગેરેનો વિવિધ વેશ ભજવી મનોરંજન કરે છે અને ખેલ પૂરો થતાં બધા વેશ ઉતારી નાખે છે, આવી રીતે આ ભગવાનની લીલા છે એવો અર્થ છે. આ હકીકત કહેવાનો અભિપ્રાય વસ્તુત પ્રસંગમાં ઉપયોગી થાય તેમ છે. યથા મુકુંદો ભગવાનીમાં મહી જહો સ્વંત્વા શ્રવણી યસત્કથઃ તદા હરેવા પ્રતિબુદ્ધ ચેતસામ અભદ્ર હેતુ કલિન્દ્રન વર્તત. અર્થ, જેમની સતકથા શ્રવણ કરવા યોગ્ય છે એવા મુકુંદ ભગવાને જ્યારે પૃથ્વીનો પોતાના દેહ વડે ત્યાગ કર્યો તે જ દિવસ જેમનું ચિત્ત જાગૃત નથી એમનું અમંગળ કરનાર કલી આવ્યો. પ્રભુ સ્વધામ પધાર્યા અને કલી કે હવે આપણો મેળ પડી ગયો. પ્રભુ હતા ત્યાં સુધી એનું હાલતું નહોતું. એમ આપણા ઘરે આપણા ઠાકોરજી આપણા માથે બિરાજે, કલી આપણું શું બગાડી લે? આપણો મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. સુબોધીની છે. યથા મુકુંદિતી સર્વને મોક્ષ આપવા અવતીર્ણ મુકુંદ ભગવાન જ્યારે મોક્ષ આપીને વૈકુંઠ પધારી ગયા ત્યારે મોક્ષની પ્રાપ્તિમાં બાધક કલયુગના ગુણો પૃથ્વી પર ફેલાઈ ગયા, એટલે હવે પૃથ્વી પર મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી. તેથી ત્યાંથી નીકળી જવું એ જ માર્ગ છે એમ વિચારી ભગવાન સિવાય મોક્ષ પ્રાપ્ત કરાવનાર ભાગવત વગેરે સાધનો પણ ન હોવાથી કડી કાળે ઘેરેલો ન હોય એવા દેશમાં ભગવાન સાથે જવું એવો યુધિષ્ઠિરે નિશ્ચય કર્યો. હવે ભગવાન પધારી ગયા, હવે કળિયુગ આવી ગયો. આગળ વિવરણ છે. પહેલાં કોઈ તાળા નહોતા મારતા, હવે માંડવા માંડ્યા. પેલા ભાઈઓ ઝઘડતા નહોતા, ઝઘડવા. યુધિષ્ઠિર કે આ કળિયુગ આવી ગયો. એ પહેલાં ભગવાન સ્વધામ પધાર્યા, આપણે પણ અહીંથી નીકળી જાઓ, નહીંતર કળિયુગ આપણને અસર કર્યા વિના રહેશે નહીં. કારિકા કલિકાલ મલમ સર્વ કાલ સ્વામી તુ માધવ યતૌ નિવર્તતે તત્ર વનહા વિવ નિષ્કૃતા. કારિકા એક દારો તુ ન તથા તેન દેશાંતર ગતિર્મતા અગ્નિભાવે પે કાષ્ઠે ન છ સાધ્ય ઇતિ નિશ્ચિતે. કારિકા 2. અર્થ, સર્વ જગત કાળરૂપ છે અને કાળના મલરૂપ કળિયુગ છે. કાળના સ્વામી માધવ છે, માટે જ જે પ્રદેશમાંથી ભગવાન તિરોહિત થાય તે દેશ અધમ ગણાય. અહીં દાખલો આપે છે, અગ્નિ દૂર થઈ ગયા પછી લાકડાની રાખ થઈ જાય તે હીન ગણાય.
રાખહીન ગણાય. તેમ પ્રદેશમાંથી ભગવાન પધારી જવાથી તે દેશ અધમ થઈ જાય છે. જ્યાં સુધી લાકડામાં અગ્નિ રહેલો છે ત્યાં સુધી એ હીન ગણાતો નથી. તેમ જે દેશમાંથી ભગવાન તિરોહિત ન થાય તે અધમ ગણાતો નથી. યુધિષ્ઠિરને બીજા દેશમાં જવાની બુદ્ધિ થઈ છે. તેમ યુધિષ્ઠિર ભક્ત હોવાથી તેમના હૃદયમાં ભગવાન બિરાજે છે. પણ જેમ ઓરડીના લાકડામાં અગ્નિ રહેલો છે પણ બીજા લાકડા સાથે એનું મંથન થાય ત્યારે તેમાં અગ્નિ સિદ્ધ થાય. ઘસાય તો અગ્નિ થાય. તેવી રીતે યુધિષ્ઠિરમાં ભગવાન બિરાજે છે તો પણ બીજા દેશમાં જવાથી ભગવાનનો પ્રકાશ થશે. માટે યુધિષ્ઠિરે જવાનો નિર્ણય કર્યો. મુકુંદો ભગવાન, મુકુંદ ભગવાન એમ કહેલું હોવાથી મુક્તિને માટે જ ભગવાનનો અવતાર છે. એટલે હવેથી ભગવાને મુક્તિનો ઉપસંહાર કર્યો. જો કે ભગવાનનો દરેક સ્થળે નિત્ય સંબંધ હોવાથી આપે કોઈ સ્થળનો ત્યાગ કર્યો નથી. તો પણ પ્રકટ થયેલું એવું પરમાનંદ સ્વરૂપ પરિચ્છિન્નપણાથી હદવાળું અમુક સ્થળમાં દેખાય તેવું બતાવ્યું છે. માટે તે સ્વરૂપથી પૃથ્વીનો ત્યાગ કર્યો. જો પ્રભુ તો કણ કણમાં છે, પણ જે સ્વરૂપ મનુષ્યોને લઈને કૃષ્ણ તરીકે આવ્યા હતા એ ક્લેવરનો ત્યાગ કર્યો. બાકી કૃષ્ણ તો કણ કણમાં જ ક્યાં નથી? જળમાં, ચેતનમાં, પશુમાં, પક્ષીમાં, શેમાં નથી પ્રભુ? બતાવો એક વસ્તુ. પણ જે મનુષ્ય અવતાર ધારણ કર્યો હતો એનું ક્લેવર એમણે ઉતારી દીધું, ત્યાગ કર્યો. એમ બાકી અપરિચિતતા સર્વત્ર રહેલું છે. તેથી તો દરેક સ્થળે પ્રભુ બિરાજે છે. એ બતાવવા માટે મૂળ શ્લોકમાં તન્વા જહાં શરીર વડે છોડેલ છે એમ કહેલું છે. કેટલાક આનો અર્થ પોતાના દેહ સાથે ભૂમિનો ત્યાગ કર્યો એવું કરે છે. પણ પ્રકાશકારના મતે આ અર્થઘટન બરાબર નથી. કારણ કે પૃથ્વીને છોડવાની હકીકત પહેલાં કંઈ નથી, પણ પછી નટની જેમ શરીરનો ત્યાગ કરવાની વાત કહી છે. તેથી ત્યાગ કરેલા શરીરની વાસ્તવિકતા નહીં હોવાથી અપૂર્વ વિધિ અથવા અનુવાદમાં સહના અર્થમાં ત્રીજી વિભક્તિ સંભવતી નથી. અત્યંત અપ્રાપ્તિ હોય ત્યાં અપૂર્વ વિધિ થાય છે. જેમ કે સ્વર્ગની બિલકુલ અપ્રાપ્તિ છે ત્યાં જ્યોતિષ્ઠામ યજ્ઞ કરવાની વિધિ છે, એ અપૂર્વ વિધિ કહેવાય. સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો કયો યજ્ઞ કરાય? જ્યોતિષ્ઠામ. પૈસા જોઈતી હોય તો કયો યજ્ઞ કરાય? વિત્તેષણા યજ્ઞ. પુત્ર જોઈતો હોય તો કયો યજ્ઞ કરાય? પુત્રેષણા. એટલે જે જોઈતું હોય એ યજ્ઞ કરાય. અપૂર્વ વિધિ એટલે તદ્દન નવા જ પ્રકારની શાસ્ત્રની આજ્ઞા. અનુવાદ એટલે પુનરાવર્તન. આપણે નહીં કહેતા આપણે ભણતા ત્યારે આવતો આનો અનુવાદ કરો, એટલે એનું પુનરાવર્તન કરવાનું. 34મા શ્લોકમાં યાદવના દેહનો ત્યાગ કર્યો એમ કહેલું છે. પ્રભુ શું હતા? યાદવ હતા. તો યાદવના દેહનો ત્યાગ કર્યો. ભૂમિનો ત્યાગ કર્યો એમ નહીં કહ્યું. પ્રભુ તો કણ કણમાં છે. તેથી અહીં પુનરાવર્તન અનુવાદ નથી. તેથી અનુવાદના અર્થમાં સતન્વા તન્વા શબ્દની ત્રીજી વિભક્તિ સાથેના અર્થમાં યોજેલ. જો અમુક વ્યાકરણ હોય એ આપણે મને કે તમને કોઈને સમજાય નહીં, પણ એનો અર્થ આમાં આવ્યો એ આપણે સમજવાનો. ભગવાન વૈકુંઠ પધારી જશે તો ત્યાર પછી ઉત્પન્ન થનારા ભક્તોનો ઉદ્ધાર કેવી રીતે થશે એવી શંકા થાય. તે શંકાના નિવારણ માટે કહે છે શ્રવણીય સત્કથા. જેમની સત્કથા શ્રવણ કરવા યોગ છે. ભાગવત પધરાવી ગયા ને, ઉદ્ધવજી કે મને ભેગા લઈ જાઓ, એમ ન વયું જવાય એકલા.
ઠાકોરજી કે તું મને ભેગો આવ્યો હતો. એકલા આવવાનું ને એકલા જવાનું. ભગવાન કે બધા એકલા જ આવે ને એકલા હું એકલો જ જાઉં. તો કે અમારે જીવવું કેમ? એ કે આ મારા નામ હોય, વાંગમય સ્વરૂપ ભાગવત છે, એમાં બધી લીલા પધરાવું છું. એના દ્વારા અનઅવતાર દશામાં પણ મારા વૈષ્ણવ, મારા ભક્તો આ દ્વારા જીતશે. ગોપીઓને કીધું ને, એ કેમ કહો છો કે તમે તમારો પ્રાણ મારામાં જ, તો જીવા કેવી રીતે? ગોપીઓ કે તવ કથા અમૃતમ તપ્ત જીવ, તમારી કથા હતી ને એટલે જીવા, નહીં તો ક્યારના વયા ગયા હોત. આપણા ઘરે ઠાકોરજી બિરાજે. હવે આ સત્સંગ ન કરીએ તો સાંજે શું કરીએ? પંચાયત કરીએ, ઘર ગણવા જઈએ, કીટીમાં જઈએ, ગાર્ડનમાં જઈએ, ઓલા સિનિયર સિટીઝન ભેગા થાય ત્યાં ઓટલે બે ના. આપણને કોઈ એમ કહે કે તમારે 5 થી રાતના 9 આવવાનું, આપણે જવાય? જઈ શકીએ છીએ? ઠાકોરજી આ એવી લીલા કરે ને બેસી જ ગયા હોય, બિરાજી ગયા હોય. એ કે આજ મારે શું કરવાનું? એણે બાંધી રાખ્યા છે, પણ આ એવી રીતે બાંધે છે ને, બાંધે તોય દેખાવા નથી દેતો, પણ જાવાય નથી દેતો. આ એની લીલા છે. જાવ લ્યો, એક દી જાઓ. અરે સાલમાં દાખલ કરી હતી તોય મને 5 વાગે એટલે એમ થાય હવે. પણ હોસ્પિટલમાં ત્રેવડ નહોતી, બાટલા ચડતા હતા. પ્રભુએ વીરો કરાવ્યો. જો સત્સંગ ન કરતો હું કર, તને ગમે તો તું ન બોલ તો મને ન ગમે. એને કે ને આટલા આપણા સગાવાલા, આટલી પ્રવૃત્તિ, એ બધી વ્યવસ્થા કરી દે છે ને, કારણ કે અહીં આવીને બે જ જાય. હાલો ઈલામાં, હાલો હાલ મારા વાલા, તારા સિવાય મારી સાચી રાહ જોવાવાળું કોઈ નથી. દુનિયામાં બધા સંબંધો સ્વાર્થના છે, એટલે રાહ જોવે છે. એક તું જેવો જ મારા વાલા. અહેતુક પ્રેમ કરે છે. આવો પ્રેમ દુનિયામાં તારા સિવાય કોઈ ન કરે. એટલે જ અમે બંધાયેલા રહીએ છીએ, અમે કાંઈ ઓછા નથી. એ તો પ્રેમ કી બાત હે ઉદો, બંદગી તેરે બસ કી નહીં હે. સંપ્રદાયના જાણકારો કહે છે કે ભગવાન પ્રાતકાલે જ પધારી ગયા, તરત જ કલીનો પ્રવેશ થયો. અહીં શંકા થાય છે ભગવાનની કૃપા દ્રષ્ટિ જેમના પર છે અને જેઓ ભગવાનના માર્ગને અનુસરનારા એવા ભક્તો પૃથ્વી પર વિદ્યમાન હોવા છતાં કલીનો પ્રવેશ કેમ થયો? ત્યારે કહે છે અપ્રતિત બુદ્ધ ચેતસામ ભદ્ર હેતુ, જેમનું ચિત્ત જાગૃત નથી એમનું અમંગળ કરનાર કલી પ્રવૃત્ત થયો. કલિયુગ બધાને માટે આવેલો નથી, પણ જે જાગૃત નથી એના માટે છે. બધાને માટે કળિયુગ નથી, પણ જે જાગૃત શેમાં નથી? ભક્તિમાં, સંસારમાં જ ડૂબેલો છે, એને કળિયુગ અસર કરે. સાવધાન નથી, જેમના પર જ કળિયુગનો પ્રભાવ પડશે. અહીં દાખલો આપે છે જેમને બીડાઈ જવાનો સંભવ નથી એવા સારી રીતે ખીલેલા કમળને સૂર્યનો અસ્ત થાય તો પણ કોઈ હાનિ થતી નથી. જ્યારે બીજા કમળ તો સૂર્યનો અસ્ત થતાં બીડાઈ જાય છે અને એમાં ભમરાઓનો વાસ છે. તેવી રીતે સાવધાન છે, એટલે જ્ઞાન વડે જેમનું ચિત્ત સારી રીતે ખીલેલું છે અને પ્રભુની ભક્તિ હોવાથી તેને બીડાઈ જવાનો સંભવ નથી, એવા ભક્તોનું
કળિયુગ પણ અનિષ્ટ કરી શકતો નથી. તો પછી યુધિષ્ઠિરને પોતાની બાબતમાં કોઈ ચિંતા ન હોવી જોઈએ માટે કહે છે. એક બેન સૂર્યનારાયણ સામું જોઈને કહેતા હતા, એ કે જે બીજ હોય ને એ તમારે વાવવું હોય ને, એમાંથી ને ખીલેલું કરવું હોય ને, એમાં ફૂલ આવે, પુષ્પ આવે, કળી આવે, તો એ ભૂંજાયેલું ન હોવું જોઈએ. ભૂંજાયેલું એટલે શેકેલું. તમે શેકેલું અન્ન હોય ને એ વાવો ને, એમાં કાંઈ ન થાય. તમે એને પ્રકાશ આપો, પાણી આપો, ખાતર આપો, નિંદામણ કરો, એનું ધ્યાન રાખો, એનું જતન કરો, એ બીડ હળી જાય પણ ઉગે નહીં, એમાં અંકુર ન ફૂટે. તો એ કે હું સૂર્યનારાયણને રોજ કહું, ઈલાબેન, મેં તું શું કહો મારવાલા, કે અમે તો સંસારે અમને એવા કે બાયડા એવા ભૂંજી નાખ્યા, તો અમે તો શેકાયેલા બી છીએ સંસારના. હવે અમને ખીલવે કોણ? ભૂંજાયેલા બીને કોઈ ન ખીલવે, પણ મારા વલ્લભ ભક્તિ માર્ગામ બજ મારતણ, હું આ સૂર્યનારાયણને તો વલ્લભ જોઉં છું ઈલાબેન, એને કહું છું. પણ તારામાં એવું સામર્થ્ય મારા વલ્લભ કે આ ભૂંજાયેલા બીજને પાછું તે પલ્લવિત કર્યો. એ આપણે મેં જય શ્રી કૃષ્ણ મારા વાલા, વૈષ્ણવનો સંગ થાય ને, બે ઘડી જીવા. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત દેવને दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो होया निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો.
આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.